વ્યાજખોરોના ત્રાસથી ત્રાહિમામ ગુજરાતમાં વ્યાજખોરો બેફામ બની રહ્યા છે। વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે। સરકારે કાયદો બનાવ્યો છતાં આ વ્યાજખોરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। વાત વડોદરાની છે, જ્યાં એક વિધવા મહિલા સાથે વ્યાજખોરોએ એવું કર્યું કે જેના કારણે વ્યાજખોરો પર ધિક્કારનો પણ વરસાદ થઈ રહ્યો છે। વિધવા માતા અને તેના માનસિક અસ્વસ્થ પુત્રને વ્યાજખોરોએ માનસિક ત્રાસ આપ્યો, ઘરમાં જ કેદ કરી દીધા। જો એક વિધવા માતાના દર્દ પર આખરે આ વ્યાજખોરો કયા હદ સુધી જઈ શકે છે, આ અહેવાલમાં। સંસ્કારી નગરી વડોદરા, જે પોતાની શાંતિ અને સંસ્કૃતિ માટે જાણીતી છે, ત્યાં એક એવી ઘટના સામે આવી છે જે માનવતાને શર્મસાર કરે છે। વ્યાજખોરોનો આતંક ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે એક વિધવા મહિલા અને તેના માનસિક રીતે અસ્વસ્થ પુત્રની હૃદયદ્રાવક વ્યથા સામે આવી છે। માંજલપુરના તુલસીધામ 4 રસ્તા પાસે રહેતી વિધવા રમીલાબેન બજાણિયા અને તેમના માનસિક રીતે અસ્વસ્થ પુત્રની જીવનકથા એક દુઃખદ ઘટનામાં ફેરવાઈ ગઈ। વ્યાજખોર નરેન્દ્ર દાવા અને તેની માતા શારદા દાવાએ આ માતા પુત્ર પર એવો અત્યાચાર ગુજાર્યો જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। એ છોકરો ને એની મમ્મી આવીને મને ચપ્પલે મારી જાય છે। જ્યારે પૈસા લેવા આવે ને થોડું 2 દિવસ મોડું થયું હોય ને તો એ મારે જ તને મારી નાખીશ, તાર છોકરાને મારી નાખીશ એવું કહીને ધમકી લઈને જાય છે મને। 1,40,000 રૂપિયા ચૂકવ્યું એમને વ્યાજ। એમની જોડેથી પહેલા છે તે 20 લીધા, પછી છોકરીનું લગ્ન આવી ત્યારે 50 લીધા, પછી મારા છોકરાનું વર્ષે આવી ત્યારે 30,000 લીધા। રમીલાબેને નરેન્દ્ર અને શારદા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા। તેમણે વ્યાજ સહિત આખી રકમ ચૂકવી દીધી હતી, પરંતુ વ્યાજખોરોની લાલચ અહીંયા અટકી નહીં। નરેન્દ્ર અને શારદાએ વધુ પૈસાની માગણી કરી અને રમીલાબેનને શારીરિક ત્રાસ આપ્યો। એટલું જ નહીં, તેમના માનસિક રીતે અસ્વસ્થ પુત્રને પણ 3 મહિના સુધી ઘરમાં તાળું મારીને કેદમાં રાખ્યો। એક માતાની વ્યથા કોઈનાથી સહન ન થાય। રમીલાબેનને તેમના પુત્રને જાળીમાંથી પાણી અને ભોજન આપવાની ફરજ પાડી। તેમણે વ્યાજખોરોને વારંવાર તાળું ખોલવાની વિનંતી કરી, પરંતુ માનવતાની નેવે મૂકનારા આ માતા પુત્રએ કોઈનું ન સાંભળ્યું। 3 મહિનાથી કેદ કરી મૂકેલો છે। મેં એમને કહ્યું કે ચાવી મને આપો, હું તમને વ્યાજ ભરું છું, તો મને ચાવી આલો તો મારા છોકરાને ઘરમાંથી બહાર કાઢું, ખાવા બાવા આલું। મારા છોકરાને કંઈ થઈ જશે તો તમારે ઉપાધિ થશે ને અમારે બી ઉપાધિ થઈ જશે, એવું બી કે કરું, પણ એમણે માન્યું જ નહીં। સામાજિક કાર્યકરની સૂચના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી। માંજલપુર પોલીસે ગુનો નોંધીને વ્યાજખોર નરેન્દ્ર દાવા અને શારદા દાવાની ધરપકડ કરી છે, પરંતુ સવાલ એ છે કે આવા અત્યાચારો ક્યારે અટકશે। એમણે સામેવાળા શારદાબેન દાવા અને નરેન્દ્ર દાવા એમના વિરુદ્ધ વ્યાજની ફરિયાદ આપેલી છે, જેમાં હકીકત એવી છે કે જે રમીલાબેન બજાણિયા છે એમણે અને એમના પતિએ આ જે આરોપીઓ છે, આરોપીઓ પાસેથી પહેલાં 70,000 ત્યારબાદ 30,000 એમ 1 લાખ રૂપિયા વ્યાજે લીધેલા અને એની સામે 1,40,000 રૂપિયા ચૂકવ્યા હોય એવી એમની ફરિયાદ છે। આ ફરિયાદ બાદ જે આરોપીઓ છે, આરોપીઓએ ફરિયાદીનું જે મકાન છે આ બજાણિયાવાસનું એનું બાનાગત કરીને લખાવી લીધું છે એવી એની રજૂઆત હતી। આરોપીઓ દ્વારા સતત ફરિયાદીને એના વ્યાજના પૈસા પરત આપવા માટે દબાણ કરવામાં આવતું હતું અને ન આપતા આરોપીઓએ ફરિયાદીના જે મકાન છે એમાં ગત 14 તારીખે 2 દિવસ પહેલાં એમાં તાળું મારી દીધું। જે મકાનમાં ફરિયાદીનો દીકરો જે માનસિક રીતે દિવ્યાંગ છે એ પણ ઘરમાં રહેતો અને એ દીકરાને ઘરમાં હોય એ રીતે આ લોકોએ બહારથી પોતાનું તાળું આરોપીઓએ મારી દીધેલું। ગુજરાતમાં વ્યાજખોરી એક સામાજિક દૂષણ બની ગઈ છે। સરકારે આ માટે કડક કાયદા બનાવ્યા છે, પરંતુ વ્યાજખોરોનો આતંક ઓછો થવાનું નામ લેતો નથી। ઘણા લોકો વ્યાજના ચક્કરમાં આપઘાત જેવું આત્યંતિક પગલું ભરી લે છે। આવા સમયે ન્યાયતંત્રએ આવા ગુનેગારોને કડક સજા આપીને સમાજમાં એક ઉદાહરણ સ્થાપિત કરવું જરૂરી છે। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।